गुरुजी रेकॉर्डिंग कर दो। बोलो बोलो श्री चिंतामणि पार्श्वनाथ भगवान की जय। श्री महावीर स्वामी भगवान की जय। सरस। બધાને પ્રણામ। જય જિનેન્દ્ર। બધા સાતામાં છો ને? મીનાબેન મીનાબેન બધા મસ્ત મસ્ત છો? દેવગુરુ ચાલો આપણે અજીત શાંતિ સ્તોત્રના સ્વાધ્યાયમાં આપણે જોડાઈએ। આપણે ગઈ વખતે ગાથા નંબર 22મી નો સ્વાધ્યાય કર્યો હતો, બરાબર ને? 22મી ગાથાનો સ્વાધ્યાય। અને એના પહેલા એ ગાથાની અંદર 22મી ગાથાની અંદર આપણે બહુ સુંદર મજાની વાત કીધી હતી। અને 21મી ગાથામાં અજીતનાથ ભગવાનને, બરાબર ને, અજીતનાથ ભગવાનની સ્તુતિ કરી હતી। અભયમ અણહમ અરયમ અરુયમ અજીઅમ અજીઅમ ભય ઓપણ મેં વિચ્ચુ વિલસ્યમ, એમ કહીને ત્યાં પરમાત્મા આદિનાથ અજીતનાથ પ્રભુને આપણે ત્યાં સ્તુતિ કરી કે જેઓ કેવા છે, તો કે અભયતાને પામ્યા છે। જો પોતે અભયતાને પામ્યા છે। અણહમ એટલે તો પાપથી રહિત થયા છે। અરયમ એટલે તો રોગ રહિત। અરયમ અરુયમ એટલે તો કે કર્મ રજથી રહિત, બરાબર ને? પછી પયઓ પણમે, અજીયમ જેઓ કોઈથી જીતાયા નથી એવા અજીતનાથ ભગવાનના ચરણ કમળમાં હું નમન કરું છું। પયઓ પણમે એટલે પ્રણિધાન પૂર્વક નમન કરું છું। એવું આપણે ગાથા નંબર 21ના ભાવાર્થની અંદર જોડાયા હતા। અને ત્યાર પછી ગાથા નંબર 22માં આપણે જે દેવદેવીઓ દેવલોકમાંથી આવે છે અને પરમાત્માની ભક્તિ કેવી રીતે કરે છે એની વાત કરીએ તો દેવલોક એનું સ્વરૂપ કેવું છે, કેવી રીતે લોકો આવે છે એની વાત આપણે કીધી, બરાબર ને? તો કે આગયા વર વિમાન દીપ, તો વિમાન દીપ કહેતા આપણે શું કીધું હતું? આગયા એટલે આવ્યા છે, ઉતાવળે આવ્યા છે। વર વિમાન દીપ, તો આપણે વિમાન દીપ આ વાત કહેતા 3 પ્રકારના વિમાનોની વાત કીધી હતી। કોઈને યાદ છે? આમ મુખ્ય 2 પ્રકારના, મુખ્ય 3 પ્રકારના વિમાન કીધું। અવસ્થિત, અવસ્થિત, વેરી ગુડ। ઉત્તમ, વિકુર્વિત, વિકુર્વિત, ઉત્તમ વિમાન, પછી અને પારિયાનિક છે કે પારિણામિક છે? કયું શું છે? પારિયાનિક, 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 નિક, પારિયાનિક, ઓકે। ત્રીજું પારિયાનિક છે, બરાબર। તો એ 3 અવસ્થિત, વિકુર્વિત અને પારિયાનિક એટલે શું? અવસ્થિત એટલે અવસ્થિત વિમાનો કેવા હોય? આ છે ને, આ બીજાને કોઈને કદાચ આ ખ્યાલ પણ ન હોય, આપણે હજી શાંતિ સ્તોત્ર તમને આ ડિટેલની અંદર કરાવી રહ્યો છું પ્રબોધ્રિકાને અનુસારે। તો અવસ્થિત એટલે ત્યાં એ લોકો ત્યાં જ રહે, ક્યાંય જાય, એ વિમાન ક્યાંય પણ જાય ને હોય ને ત્યાં ને ત્યાં જ હોય, બરાબર? 12 લોકમાં જેમ દેવલોક છે, 12 દેવલોક છે, સૂર્ય ચંદ્ર વિમાનો વગેરે છે, તો એ ત્યાં ને ત્યાં જ હોય, બરાબર ને? તો એ વિમાનો શું કહેવાશે? અવસ્થિત, બરાબર। બીજા નંબર લાગે કે વિકુર્વિત। વિકુર્વિત, વિકુર્વિત એટલે દેવદેવીઓ ક્રીડા ફરવા માટે જાય, આવ જાવ ફરવા માટે, ક્રીડા માટે, એમને પોતાને પર્સનલ રીતે આમ તેમ ફરતા હોય, બરાબર ને? તો તે વખતે તો કે આ વિકુર્વિત વિમાનો એની અંદર બેસીને જતા હોય, બરાબર? અને જ્યારે પારિયાનિક એટલે દેવલોકમાંથી મનુષ્યલોકમાં આવે ત્યારે દેવલોકમાંથી જ્યારે મનુષ્યલોકમાં આવવાનું હોય અને એમાં પણ જ્યારે ઉત્તમ કાર્યોની અંદર પ્રભુના જન્મ આદિ કલ્યાણકોની અંદર કે સમવસરણ આદિની અંદર જ્યારે આવવાનું હોય તો તે વખતે આ પારિયાનિક એટલે ઉત્તમ જાતિના સર્વશ્રેષ્ઠ એ વિમાનો એ બનાવે અને એ વિમાનોની અંદર એ આવે છે, બરાબર ને? તો અહીંયા જેમ પરમાત્માનો જન્મ થાય, બરાબર ને? ઓલું આવે ને, હવે શક્ર શુભો સાવચ આવે, સવિ દેવદેવી સર્વ મિલ આવે, કરે પાલક સુર અભિધાન, તેને પાલક નામે વિમાન, એટલે પાલક જાતનું જે છે, બરાબર, વિમાન છે। તો એવા પાલક જે વિમાન છે, તો એ પારિયાનિક નામના જે ત્રીજા પ્રકારનું વિમાન છે એ એમાં આવે છે, એ પાલક વિમાન, બરાબર? તો એની સાથે એમાં પાછળ હજારો દેવદેવીઓ સાથે આવે છે, બરાબર? તો હવે આ પ્રમાણે એ દેવદેવીઓ આવતા હોય છે અને કેવા બરાબર વર વિમાન દીવ પછી કીધું કણગ રહતું રહ્યા, કણગ રહ,
સોનાના રથ. હા, સોનાના રથ. પછી તુરય એટલે ઘોડાઓ. ઘોડા. પહકર સમૂહ સેંકડો સમૂહમાં વડે. સેંકડો હા વડે. સમૂહમાં આવે પહકર સહિમ. સમૂહ સેંકડો વડે. સમૂહમાં આવે છે. પછી આપણને પ્રશ્ન થાય તો એ લોકોને પણ શું કે હાથી ઘોડા વગેરે હોય તો કે હોય, પણ એ હાથી ઘોડા વગેરે જે બન્યા હોય ને, બરાબર ને, તો એ પણ એક પ્રકારના દેવો હોય. નહીં તો પછી એમ શું કહેવાય, પ્રશ્ન પણ થાય છે કે ત્યાં ઘોડાઓ હોય, હાથીઓ હોય, તો પછી ગાયો વગેરે પણ હશે ને, તો એ લોકો પછી ઉપયોગ કરતા હશે ને. એ લોકોને ઘાસચારો ક્યાંથી લાવવો હોય, દુડિયા પણ બધું થઈ જાય, આવું બને કે ના બને? એ લોકોને તો કે એ જે ઘોડાઓ વગેરે, જે ઘોડાઓ વગેરે છે ને, સાંભળો, જે ઘોડાઓ વગેરે, ઘોડા હાથીઓ વગેરે જે છે, ઐરાવત હાથી વગેરે જે પણ આપણે કદાચ એમ થાય, મણિભદ્રજી દેવ હાથી ઉપર બેઠા, ચક્કેશ્વરી દેવી શેના ઉપર? ઓલું પક્ષી શેના, આમ સિંહ ઉપર છે. વળી પદ્માવતી દેવી જે છે એ તો કે સર્પ ઉપર, નાગ ઉપર, સર્પ ઉપર, બરાબર, બેઠા છે. તો હવે આવી રીતે હોય તો પછી એ તિર્યંચો હશે ત્યાં? તો કે ના, તિર્યંચો નથી, એ પણ એક જાતના દેવદેવીઓ જ છે. શું છે? આજે જેમ સાપ છે કે હાથી વગેરે છે, તો એ પણ એક જાતના એ દેવદેવીઓ છે. પણ એ લોકોનું કાર્ય શું હોય કે જ્યારે પોતાનો માલિક, એટલે કે જે એના ઉપર સવાર કરતો હોય, એને લઈ જવાનું કાર્ય હોય ત્યારે, તો કે એ દેવ શું કરે, તો કે એ દેવ એ રૂપ લઈ લે. કે જેમ શું કે મણિભદ્રજી દેવનું જે સેવક દેવ હોય, તો એ શું કરે, તો કે ઐરાવત હાથી બની જાય. એટલે ઓલો ઐરાવત હાથી રિયલમાં હાથી ના હોય, પણ એ દેવ ઐરાવત હાથી બની જાય. એવી રીતે શું કરે કે દેવી હોય તો કે શું કરે, તો કે એ શું કે સિંહ રૂપ ધારણ કરી લે, અથવા જે ચકલીનું પક્ષી છે તો એ રૂપ ધારણ કરી લે. આવું હોય. એટલે હોય એ પણ દેવો જ, બરાબર, તિર્યંચ ના હોય. ખ્યાલ આવ્યો? ખ્યાલ આવ્યો ને તમને? આ રિયલમાં શું છે, તો કે એ પશુ પક્ષીઓ નથી, પણ ત્યાં સુધી દેવદેવીઓ તો છે. પણ એમનું જયારે કાર્ય હોય, મારે પૂછવું, હા બોલો દીનાબેન, બોલો બોલો. દીનાબેન, તમારો અવાજ બ્લોક થઈ ગયો છે, અવાજ નથી આવતો. હા, ઓકે, હા. મને પૂછવું તું, અહીંયા અવસ્થિત વિમાનમાં જે સૂર્યનું કીધું, તો હા, પણ સૂર્યમાં એટલે ઈ દેવ હોય, એ વિમાન, વક્રેશ્વરી કરે, તો પછી એ લોકો વિમાન, હા, ઓલું, હા વિમાન, હા. તો ઈ કેવી રીતે? સૂર્યની તો હીટ હોય, એટલે ઈ શું કરે? હવે જો સૂર્યનું એટલી હીટ હોય, બરાબર ને, તો સૂર્ય ત્યાંનો ત્યાં જ છે. સાંભળો, સૂર્ય ત્યાં ને ત્યાં જ છે. સૂર્ય ત્યાંનો ત્યાં જ છે, કેમ કે એ ક્યાંય જતો નથી. એ અવસ્થિત વિમાન એટલે ક્યાં નહીં. પણ સૂર્યદેવને જ્યારે કોઈ બીજી જગ્યાએ જવું હોય તો એ પોતાનું વાહનથી બીજું વિમાન બનાવે. એનું પોતાનું બીજું વાહન બનાવે. જેમ સિમ્પલ વસ્તુ છે ભાઈ, તમે જે ઘરમાં રહ્યો છો, બરાબર, હવે તમે ઘરની બહાર જવું હોય, મીનાબેનના ઘરે પાર્ટી કરવા જવું હોય, તો તમે શું કરશો? ઘર લઈને જાશો કે ગાડી? હા, ગાડી એટલે વિમાન લઈ જાય. ઓકે, ખ્યાલ આવ્યો? બરાબર. તો એવી રીતે એ શું કહેવાય, અવર જવર માટે જે એ વિમાન અલગ, પણ ઓલું રહેવાનું હોય એને પણ વિમાન કહેવાય. ઓકે. અને પણ એ પણ કેવું, જેવા કરવાનું હોય ગાડું, તો પેલા ઓલા શું કહેવાય, સુપરસ્ટાર હોય ને, એની પોતાની વેનિટી હોય, હરતું ચરતું ઘર, હરતું ફરતું ઘર, એવું હોય ને. તો એ પ્રમાણે શું, તો કે આ લોકો જે દેવદેવીઓ વગેરે હોય, તો લાંબુ સફર એ લોકો મનુષ્ય લોક વગેરે ની અંદર આવતા હોય, તો એ લોકોનું મોટું વિમાન, જે પારિયાનિક વિમાન કહેવામાં આવે, એવું પ્રકારનું બનાવે. એ લોકો બનાવે. એની પાસે શક્તિઓ હોય એટલે શું, તો એ બનાવતા કેટલી વાર લાગે, તો કે અંતર શું કહેવાય, તો શું આપણે આંખનો પલકારો કરીએ એમાં તો તૈયાર થઈ જાય. આપણે શું કે એ બધી વ્યવસ્થા, મીનાબેન માલિક આપણે શું કામ છે, આ ચોપડી આમ કરીને આમ રાખી, એટલામાં એ લોકોનું કાર્ય થઈ ગયું, એ વિમાન હાજર, રેડી. હા, વૈક્રિય શક્તિ વાપરે ને? વૈક્રિય શક્તિ, યસ, વૈક્રિય શક્તિ. વૈક્રિય શક્તિ વાપરે. ક્ષણમારની અંદર આંખનો પલકારો કરી એમાં તો એ થઈ ગયું હોય તૈયાર. ઓકે. તો હવે એવી રીતે આવે છે, બરાબર ને, એ લોકો આવે. એમ સસંબ મોરણ ઉતાવળે આવવાથી, ખુભીય લુલીય.
ખુભીય સસંભમો અરણ એટલે ઉતાવળે આવવાથી શું થયું છે? ખુભીય લુલિયાનો અર્થ શું કીધો હતો? શોભિત શોભ ચેતવાળા પામેલો. ચિત્તવાળા દજ અને ને ગભરાઈ. ડોલતા શોભ ડોલતા પામેલો છે, શોભ પામેલો છે. અને લુલિયા એટલે હા હાલી રહ્યા છે. શું? તો કે કુંડલ. ડોલતા ડોલતા હમ કુંડળો ડોલતા ડોલતા હલી રહ્યા છે. પછી તીર્ડ સોહંત મૌલીમાલા. બાજુબંધ અને મુકુટ એનું બાજુબંધ. હા, તીરડે અને તીરડે એટલે બાજુબંધ. સરસ મજાને શોભી રહ્યા છે. અને મૌલીમાલા તો કે મસ્તકની અંદર તો કે હા સુંદર મજાની રત્નોની, સુવર્ણ વગેરેની માળાઓ કંઠની અંદર શોભી રહી છે. એવા દેવો આવેલા છે. એટલે કુંડલો સુંદર મજાના, કેમ કોઈ સુંદર મજાના હલનચલન થઈ રહ્યું, શું કહેવાય, ડોલી રહ્યા છે. આમ પણ શું તો કે સહજ રીતે, બરાબર ને? જેમાં આપણે કઈ રેસ કરીને આવ્યા હોય, બરાબર, રેસ કરીને પહોંચ્યા હોય દોડીને, અને ઓચિંતાના ઉભા રહ્યા ત્યાં, બરાબર ને? એમ શાંત થવા માટે ઉભા રહી ગયા. ચાલો ને આપણે ક્ષણવાર માટે જતા રહીએ, કે સમજો કે સ્કૂલની અંદર મીનાબેન મોડા પડ્યા હોય અને પ્રાર્થના ચાલુ હોય ને કોઈનું ધ્યાન નથી, આપણે દોડીને સંતાઈને લાઈનમાં ઉભા રહી જવું છે, તો આપણે કેવી ચાલાકી કરીએ? એ બધું પણ 60 વર્ષ પહેલા પતી ગયું. એટલે જ એ ખાલી યાદ કરાવું છું. આમ છાના માના ભાગી ગયા, બરાબર, ભાગીને આમ ઉભા રહી ગયા પાછળ લાઈનમાં. આમ સ્ટેચ્યુ થવાનો પ્રયત્ન કરીએ, પણ છતાંય શ્વાસ ધીમે ધીમે શું કહે ચાલુ જ હોય, બરાબર ને? અને શ્વાસ ચાલુ હોય એટલે શું કે આપણું શરીર સહજ રીતે હલનચલન થતું હોય. આપણે એમ કરીએ કોઈને ખબર નહીં પડે, પણ શું કહેવાય કે એ શ્વાસ વગેરેથી પ્રક્રિયા અમુક બોડી તરત ને તરત સ્થિર ના થાય, એટલે એમ શું કે હલનચલન થતું હોય. તો એ પ્રમાણે શું, તો અહીંયા શું થાય છે તો કે ઉતાવળે આવ્યા છે ને, ઉતાવળે આવ્યા છે એટલે ઉભા રહ્યા, ઉતાવળે આવ્યા છે એટલે ઉભા રહ્યા, અને તરત શું થયા તો કે હવે ત્યાં તે વખતે ઓલા કુંડળ વગેરે ડોલી રહ્યા છે એમ, અને વિશેષ ડોલી રહ્યા છે. સરસ. તો એવી રીતે શું કે છે કે કુંડલ ગયમ તીરડા સોહંત મૌલી માલા, એટલે શું તો કે બાજુબંધ વગેરે પણ સુંદર રીતે શોભી રહ્યા છે. અને કંઠે રત્નોથી યુક્ત સુંદર રત્નોની કે ફૂલોની માળા સોરી ફૂલોની માળા. દેવોના કંઠમાં શું હોય? ફૂલની માળા હોય. દેવોના કંઠમાં ફૂલની માળા હોય, રત્ન વગેરે હાર પણ હોય, પણ ફૂલની માળા તો અવશ્ય હોય જ છે. બરાબર. તો આ પ્રમાણે ગાથા નંબર આપણે 22મીનો સ્વાધ્યાયમાં કીધું. હવે અહીંયા તો દેવદેવીઓ આવ્યા છે, સુંદર મના શોભાઈ રહ્યા છે. આ એનું બાહ્ય વાતાવરણ કીધું. જો અહીંયા બાહ્ય બધી વસ્તુ કીધું, બરાબર ને? કે દેવો કેવી રીતે આવ્યા છે? ઉતાવળે આવ્યા, બરાબર ને? ઉતાવળે આવ્યા. પછી તો કે સુંદર મજાના રત્ન આભૂષણોથી યુક્ત, રત્ન એટલે બાહ્ય વૃદ્ધિનું અહીંયા વાત કીધી. જે દેવદેવીઓ આવ્યા, બરાબર ને? રથ કેવા હતા? જલ્દી બોલો ફટાફટ. રથ કેવા હતા? સોનાના. ઘોડાઓ કેવા હતા? સોનાના. આભૂષણો સુંદર મજાના બાજુબંધ વગેરે શોભી રહ્યા છે. વળી સાથે સાથે તો કે કંઠની અંદર સુંદર મજાના હારો પણ શોભી રહ્યા છે. આ ગાથાની અંદર બાહ્યની વાતો કીધી, બાહ્ય આકર, બરાબર ને? કે એ લોકો કેવી રીતે આવ્યા છે, કેવા સજેલા છે, એ લોકોના વિમાનોની પણ વાત કરી. હવે જેમ કેવાય સિમ્પલ વસ્તુ છે કે ભાઈ આપણે અહીંયા તો લગભગ ખબર નહીં કેવી રીતે છે કે દેશની અંદર છે ને, દેશની અંદર તો મોટા મોટા વેપારીઓ હોય ને, સારું મોટા વેપારીઓ, તો એ પણ દુકાને જવા માટે શું તો પહેલે પીકી યુઝ કરતા હોય, એક્ટિવા કે તો પછી ઓલા બોડા પોતે લઈને નીકળતા હોય. અમદાવાદમાં, મુંબઈની અંદર તમને કદાચ ખ્યાલ હશે. પણ જો એ લોકો મોટા પ્રસંગમાં જવાનું હોય ને હોય બરાબર ને, તો તે વખતે તો કે મર્સિડીઝ વગેરે ગાડીઓ લઈને નીકળતા હોય. કેમ તો કે પ્રસંગમાં જઈએ, આખા પરિવાર સાથે જઈએ છે, અને ત્યાં શું તો કે પોતાના મોભા પ્રમાણે જાય. તો એવી રીતે જતા હોય. તો એવી રીતે હવે તો અહીંયા પોતાનું શું કે ઇન્દ્ર છે, અને શું તો કે સર્વવૃદ્ધિ છે, એની ભક્તિની અંદર જોડવાની છે. એવા ઇન્દ્ર ક્યાં તો કે પોતાના વિશિષ્ટ કક્ષાની શક્તિઓથી એ પાલક આદિ, એટલે શું આ પારિયાનિક એટલે પાલક, પુષ્પક આદિ વિમાનોની રચના કરીને ત્યાં આવતા હોય છે. એટલે ઉત્તમ સમૃદ્ધિ સાથે. જેમ સિમ્પલ વસ્તુ છે કે ભાઈ આપણે શું કહેવાય કે ખાલી કોઈ આમને કોઈને મળવા માટે જતા હોઈએ, બરાબર ને? કોઈને ખાલી આમને મળવા માટે જતા હોય, ખાલી સિમ્પલ બેનપણી હોય એમ, બરાબર? અને કોઈ સમજો કે કોઈ મહાજનવાડીમાં કે કોઈ લગ્ન પ્રસંગ હોય, તો એ વેડિંગ ની અંદર જવાનું હોય, તો તે વખતે આપણે કેવા તૈયાર થઈને જઈએ, બરાબર કે નહીં? તે વખતે સુંદર મજાનો છે કે વસ્ત્ર આભૂષણ વગેરે શું કે ટોપમાં ટોપ કરીશું.
સારામાં સારા આભૂષણો વસ્ત્ર વગેરે આપણે પહેરીએ છીએ. તો એ જ પ્રમાણે અહીંયા શું કે છે, તો કે અહીંયા તો એ લોકો માટે તો શું, પરમાત્મા સૌથી ઉત્તમમાં ઉત્તમ, મહાનમાં મહાન, એ લોકોના જીવનની જમાપુંજી કહીએ તો એ અરિહંતની ભક્તિ. હવે ત્યાં આવવાનું છે, એટલે કેવા વિશિષ્ટ કક્ષાએ તૈયાર થઈને આવતા હશે. બરાબર. તો એ એવી રીતે ઉત્તમ, એટલે આ બાહ્ય 22મી ગાથાની અંદર બાહ્ય વાતો કરી. હવે છે ને એ લોકોના ભાવો કેવા છે, કેવા અનેક દેવદેવીઓ કીધું, બરાબર ને, દેવલોકના દેવોની અંદર વાત કરી, એ લોકો આવ્યા. પણ હવે ગાથાની અંદર, ગાથા નંબર 23 ની અંદર બહુ સુંદર મજાની વાતો કે છે. પેલા આપણે ગાથા બોલી લઈએ અને ત્યાર પછી એના ભાવાર્થની અંદર જોઈએ. બરાબર. શું કે છે? જમશૂર સંઘા સાસુર સંઘા વીર વિઉતા ભક્તિ સુજુતા આયર ભૂષિય સંભમ પિંડિય સુઠુ સુવિંહિય સવ બલોઘા ઉત્તમ કૌચણ રયણ પરુવિય ભાસુરભૂષણ ભાસુરિયંગા ગાય સમોણય ભક્તિ વસાગય પંજલિ પેશિય શીશ પ્રણામા રયણમાલ પંજલિ પેશિય પ્રણામા રયણમાલા. આ ગાથાની અંદર બહુ સુંદર મજાની વાત કરી છે. જમસુર સંઘા સાસુર સંઘા. જમસુર સંઘા એટલે જેમ તો કે હવે સુર સંઘા, જેમ એટલે કેવી રીતે, તો કે જે 22મી ગાથાની અંદર કીધું, બરાબર ને, આ ગયા વર વિમાન દીપ કનગર હતું રે ભાવકર, જે ઉત્કૃષ્ટ રિદ્ધિ સિદ્ધિ સમૃદ્ધિ સાથે જે આવે છે, એ દેવોની છે. જમસુર, જેમ દેવો આવે છે, કયા? તો સુર સંઘા. સુર એટલે વૈમાનિક અને વૈમાનિક અને જ્યોતિષ વગેરે દેવો છે, તે જે આકાશની અંદરથી નીચે આવે છે, એ દેવોનો શું કીધા? સુર કીધા. એટલે જમસુર સંઘા. હવે એક બે દેવો નથી, કરોડોની સંખ્યાની અંદર, કરોડો સંખ્યાની અંદર દેવો ત્યાં આવી રહ્યા છે, દેવદેવીઓ આવી રહ્યા છે. જમસુર સંઘા. પછી કીધું સાસુર સંઘા. સાસુર એટલે અસુરો સહિત, એ લોકો તો આવે છે, પણ સાથે સાસુર એટલે અસુર દેવો સહિત કેવા આવે છે? અસુર દેવો. હવે અસુર દેવો કયા કયા? તો કે વ્યંતર, ભવનપતિ દેવો કે તિર્યંજૃંબક દેવો છે, તો એને શું કહેવાય છે? અસુર કહેવામાં આવ્યા છે. શું કહેવામાં આવ્યું છે? અસુર એટલે કોણ? તો કે ભવનપતિ દેવો, વ્યંતર જાતિના દેવો કે તિર્યંજૃંબક દેવો છે. હા, વ્યંતર, વાણવ્યંતર અને ભવનપતિ, આ દેવોને અસુર કહેવામાં આવ્યા છે. તો એ અસુર દેવો પણ સંઘ સહિત એટલે સમૂહોમાં આવે છે. વૈમાનિક દેવો છે, સુર એટલે જે વૈમાનિક અને જ્યોતિષ્ક દેવો આકાશની અંદરથી ઉતાવળે આવે છે, તેમ શું અહીંયા, તો કે અસુરો એટલે ભવનપતિ, વ્યંતર, વાણવ્યંતર વગેરે દેવો પણ પોતાના વિશાળ પરિવાર સાથે આવે છે. બધાય દેવી દેવીઓ, અસંખ્ય દેવી દેવીઓ ત્યાં આવી રહ્યા છે. પ્રભુનો જન્મ મહોત્સવ કહીએ કે પ્રભુનો સમવસરણ, અહીંયા પ્રભુનો જન્મ મહોત્સવ આપણે લઈએ, અથવા પ્રભુનું સમવસરણ લઈએ તો પણ વાંધો નથી. તો એ ત્યાં દેવી દેવીઓ હજારો કરોડોની સંખ્યાની અંદર આવે છે. અને હવે શું કીધું આગળ? વેરવી ઉત્તા. વેરવી ઉત્તા એટલે વેર, વેર એટલે વેર, બરાબર, દુશ્મનાવટ, એનમિસ ભાવ, દ્વેષ ભાવ, એનાથી રહિત, વેર ભાવથી રહિત આવે છે. તો પોતાના સંઘ પરિવારથી આખા અસંખ્ય દેવદેવીઓ આવે છે, પણ કહેવાય તો પોતાના વેર રહી જાય. હવે ત્યાં એ લોકો શું કહેવાય, જેમ મનુષ્યોની અંદર એકબીજા પ્રત્યેના જે વૈરભાવો હોય, દુશ્મનાવટ હોય, તો એ જ પ્રમાણે દેવદેવીઓમાં પણ હોય. હવે પુણ્યશાળીઓ એક વસ્તુ છે કે મનુષ્ય કરતા પણ વધુ દ્વેષ, ઝઘડાઓ અને વેર ક્યાં? તો કે દેવલોકની અંદર છે. સાંભળો, મનુષ્યની અંદર જે પ્રકારે વૈરભાવ, દુશ્મનાવટ વગેરે છે, ઈર્ષ્યા વગેરે છે, તો એ દેવગતિની અંદર પણ, એટલે દેવલોકમાં અને આ અસુરોની અંદર પણ આ રહેલું છે. બોલો, હવે ત્યાં બધું જ હોતે છતાં પણ આવું છે. એક કવિએ બહુ સુંદર મજાની વાત કહી છે, મનુષ્ય કે જીવ છે ને, ગમે એટલી બધી સુવિધા બધું હોય ને સારું, છતાં પણ એ ઝઘડવા માટે કે દુશ્મનાવટ માટે કંઈક ને કંઈક બહાનું ગોતી જ લે. એમ કે બધું બરાબર હોય છતાં પણ કંઈક ને કંઈક ગોતશે.
એટલે એમ કે છે કે આ શું કહે દેવદેવીઓની અંદર પણ હવે એ તે ભેદભાવ હોય બધું જ, છતાં પણ એ લોકો જ્યારે તીર્થંકરનો જન્મ આદિ કલ્યાણકો કે પરમાત્મા પાસે આવે તે વખતે તો કે વૈર ભાવોને દૂર કરી દે, વૈર ભાવથી રહિત થઈ જાય છે અને એ બધા જ પરમાત્માની એ ભક્તિની અંદર જોડાઈ જાય છે. એટલે વેર વિઉતા એટલે વૈર વૈમનસ્યથી રહિત, વૈર ભાવ વગર, બરાબર, આ એનું ભક્તિ થઈ આવે છે, બરાબર ને. દેવો દેવો અને દાનવો છે, અસુર કહીએ તો અસુરો આ બધા આવે છે, સંઘ એટલે ઘણા બધા સાથે સમૂહો આવે છે અને કેવા તો કે વૈર ભાવથી રહી. કોનો પાસેનો વૈર ભાવ? તો કે ભગવાન પાસેનો નહીં, તો અરસપરસનો વૈર ભાવ. દેવદેવીઓ પણ પોતાનો જે વૈરભાવ હોય, સમજો કે કોઈ દેવ છે તો એની સાથે કોઈ ઝઘડો થયો હોય, દેવી માટે થયું હોય કે સમૃદ્ધિ માટે પણ થયું હોય, તો ત્યાં પણ દ્વેષ ઈર્ષ્યા થતી હોય, તો એ અને ઝઘડા વગેરે હોય તો એ ઝઘડો વગેરે ભાવને, દુશ્મનાવટને, વૈર ભાવને ભૂલીને એ આવે છે. એટલે વેર અવિયુક્તા કેવી વૈર ભાવથી રહિત અને તો ભક્તિ સુયુક્તા એટલે તો ભક્તિથી યુક્ત, ભક્તિ ભાવે એ લોકો આવી રહ્યા છે. ભક્તિથી યુક્ત વૈર ભાવને દૂર કરી દીધો છે અને ભક્તિથી યુક્ત એવા તો કે સારી રીતે ભક્તિ કરી શકે. એટલે ઘણી ભક્તિ વાળા એમ કીધું કેવા કોને? તો કે તીર્થંકર પરમાત્મા પ્રત્યે ઘણી ભક્તિ છે જેમને, એવા દેવો આવે છે, વૈર ભાવને ભૂલી ગયા છે, બરાબર ને. એટલે એમ કે છે જ્યાં ભક્તિ હોય, જ્યાં લાગણી હોય, ત્યાં તો કે વૈર દૂર થઈ જાય. એવા હવે શું કહે છે? વૈરવી ભક્તિ શુદ્ધામ આયર ભૂષીય સંભમ પિંડીય. શું? આયર એટલે આદર, આદરથી શોભિત છે. કેવા? આદરથી શોભિત. આયર ભૂષિયમ એટલે આત્મ સન્માનની ભાવનાથી યુક્ત, સન્માનની ભાવનાથી યુક્ત. કોના પ્રત્યે સન્માન? તો કે પ્રભુ પ્રત્યેનું અદ્ભુત અહોભાવ, હૃદયની અંદર અહોભાવ. પછી શું કે સંભમ પિંડીય, સંભમ સભ્રમ એટલે વહેલા, સંભમ એટલે સભ્રમ, ઉતાવળે, વહેલા. અને સંભમ પિંડીય, પિંડી એટલે ભેગા થયેલા છે, ઉતાવળે જે ભેગા થયેલા છે. સુઠ્ઠુ સુવિમહિય, સુઠ્ઠુ સુવિમહિય એટલે કે તો કે અત્યંત આશ્ચર્ય પામેલા, પરિવારથી યુક્ત. સુઠ્ઠુ સુવિમહિય સર્વ બલોગા. સુઠ્ઠુ એટલે શ્રેષ્ઠ, તો કે શ્રેષ્ઠ આદર સન્માનની ભાવના વાળા અને ઉતાવળે એકત્રિત થયેલા અને અત્યંત આશ્ચર્ય પામેલા. સુઠ્ઠું એટલે અત્યંત આશ્ચર્ય પામેલા, સુવિમહિય એટલે વિસ્મિત થયેલા, આશ્ચર્ય પામેલા. સર્વ બોલો ગલે તો કે સર્વ પરિવારથી યુક્ત, સકળ પરિવારથી યુક્ત. એટલે પોતાના બધા પરિવાર સાથે. ઘણી વખત એવું થતું હોય છે તો કે પરિવારમાં જયારે વાદ વિવાદ ઝઘડા થઈ ગયા હોય, તો ઘણા સમયથી અબોલા થઈ ગયા હોય, પણ કોઈ એવો પ્રસંગ હોય તો તે વખતે એકમણા થઈ જાય. જેમ શું કહેવાય કે ભાઈ ઘર પરિવારની અંદર ઝઘડા હોય, ઘર પરિવારમાં લાંબા સમયથી કદાચ 2, 3, 5, 6 વર્ષ થઈ ગયા હોય, છતાં પણ શું કહેવાય કે કોઈ એવો પ્રસંગ આવતો હોય અથવા કોઈ પ્રસંગ થઈ જાય તો પછી એ પોતાના વેર ભાવ વગેરેને ભૂલી જાય, ઝઘડા વગેરે ભૂલીને તે વખતે એકમના થઈ જે પણ કાર્ય કરવાનું હોય તો એને સારી રીતે કરી લેતા હોય. મનુષ્યની અંદર હોય આવું થાય, બરાબર. હવે એમ કે છે કે જ્યારે આ દેવો વગેરે પરમાત્મા પાસે પહોંચતા હોય તે વખતે શું તો કે બધા ભેગા થઈ જાય, અત્યંત હર્ષવાળા અને આશ્ચર્ય પામે. એટલે સકલ પરિવારથી શું કે જે કદાચ સકલ આશ્ચર્ય એમ કીધું કે એનો મતલબ તો કે શું તો કે જે દેવદેવીઓ તો કે એ લોકોની પાસે એવા ઝઘડા થઈ ગયા હોય, વેરભાવ વગેરે થઈ ગયો હોય, તો જેથી કરીને ક્યારે ભેગા પણ ન થતા હોય, પરંતુ એવા પણ શું થઈ જાય તો કે એકત્રિત થઈ જાય. અથવા જે કદાચ એક સાથે કદાચ ભેગા ન થતા હોય, છતાં પણ એ જયારે જન્મ આદિ કલ્યાણકો આદિ સમય આદિ કાળે એ સરસ અને ઉતાવળેથી ભેગા થઈ જાય, જલ્દી ભેગા થાય. એટલે કે સુઠ્ઠુ સુવિમહિય સર્વ બલોગા. અને શું કે છે તો કે ઉત્તમ કૌંચણ રયણ પરુવીય ભાસુર ભૂષણ ભાસુરી અંગા. શું તો કે ઉત્તમ કૌંચણ રયણ પરિવર. તો શું કે છે? અને એ સર્વ બલોગા એટલે સર્વ બળથી યુક્ત. સુઠ્ઠુ સુવિમહિય એટલે કીધું, સુષ્ઠુ એટલે
સારી રીતે અને સુવિસ્મિત એટલે સુવિમહી એટલે વિસ્મય પામેલા દેવો. વિસ્મય પામેલા દેવો કેવા? પ્રચંડ અને શું કે છે? સુઠ્ઠું સુવિમહીય એટલે કે સારી રીતે અને ઘણા. સુવિસ્મિત એટલે તો કે વિસ્મય પામેલા દેવોને જે પ્રચંડ સમૂહ એકઠો થયેલો છે તથા કેવા છે તો કે ઘણી રુદ્ધિ સિદ્ધિથી દેખાઈ રહ્યા છે. દેખાવ થઈ રહ્યો છે, ઘણી રિદ્ધિ સિદ્ધિ છે. અને સવ બલોઘા એમ કે છે, સવ બલોઘા સર્વ બળોથી યુક્ત. સર્વ બળથી યુક્ત. જેમ કહેવાય કે કોઈ પ્રેસિડેન્ટ કોઈ અન્ય દેશની અંદર જતો હોય, અન્ય દેશની અંદર કદાચ જતો હોય, કદાચ ધારો કે ટ્રમ્પ ઇન્ડિયાની અંદર જાય કે મોદી ઇન્ડિયાની અંદર જાય, તો સાથે સાથે તો કે એ લોકોની એસપીજી હોય જ, બરાબર. પણ સાથે સાથે તો કે આનું પણ શું તો કે આકાશની અંદર ડ્રોન વગેરેથી પણ શું બધું જ સેફટી લેવાતું હોય, વળી આગળ કાફલો ચાલતો હોય સૈનિકોનો, બરાબર. હા, એ તો ખાલી ત્યાં પણ જ્યારે પોતાના અંદર હોય, જેમ શું કહેવાય માર્ચિંગ થતું હોય, 15th ઓગસ્ટ હોય કે 16th જાન્યુઆરી હોય, 26th જાન્યુઆરી હોય, તો એની અંદર પોતાનું કેવું બળ સંપર્ક બધું પ્રદર્શન કરતા કરે ને. હા, વાયુસેના, સ્થળ સેના, નેવી, આર્મી, પોલીસ આદિ બધા જેમ એ કરતા હોય, તો એવી રીતે અહીંયા બધા પોતાના સબળા સાથે સર્વ બળ લઈને આવે. સર્વ બલોઘા એટલે બળથી, એટલે એ લોકો ઇન્દ્રો વગેરે હોય, બરાબર ને. તો ઇન્દ્ર વગેરે હોય તો એ લોકોની પાસે પણ મોટું સૈન્ય હોય, દેવોનું ફૌજ હોય. દેવો વગેરેનું પણ શું તો કે લાખોનું કરોડોનું સૈન્ય હોય, એ સહિત આવતા હોય. એ સર્વ બલોઘા એમ કે. અને હવે આ બધું કેવા છે પાછા? સર્વ બલોઘા તો કે ઉત્તમ કૌચણ રયણ પરુવીય કે છે શું તો કે ઉત્તમ જાતિના સુવર્ણ, શ્રેષ્ઠ જાતિના સુવર્ણ તથા રત્નોથી બનેલા તેજસ્વી અલંકારો વડે દેદીપ્યમાન. એટલે ઉત્તમ કંચન રયન પરુવીય, ઉત્તમ કક્ષાનું સુવર્ણ હોય, ઉત્તમ કક્ષાનું સુવર્ણ હોય, સોનું. સોનું પણ કેવું? ઉત્તમ જાતિનું કીધું, જે આપણને જોવા પણ ન મળે એવું. આપણને જે સોનું આપણે જે અહીંયા મળે છે ને, અને આપણે જે કદાચ પહેરતા હોઈએ, તો શું તો કે એ તો એની સાથે શું તો કે છેલ્લી કાસ્ટની અંદર જાય. એની માટે ઘણું બધું વર્ણન છે. થોડું ઘણું કહું. હા. કયો. એમ કે છે કે મેરુ પર્વત છે, આપણે જંબુદ્વીપ જે સુવર્ણ છે, એ સુવર્ણ કેવા કલરના છે એ વાત કરીએ. આપણે તો પીળું સુવર્ણ જોઈએ છે, બરાબર ને. પણ આ સુવર્ણ એવું છે કે જાંબુનદ, એનું નામ સુંદર મજાનું કે છે. હા, જાંબુનદ જાતિનો, જાંબુનદ જાતિનું છે. હવે આ એ કેવું ક્યાં જ હોય છે તો કે જે મેરુ પર્વત છે, આપણે આ જંબુદ્વીપની અંદર મેરુ પર્વતની આજુબાજુમાં ભદ્રશાલ વન આવેલું છે, દેવકુરુ અને ઉત્તરકુરુ. અને તે જગ્યાએ શું તો કે શાશ્વત જાંબુનું ફળ છે, જે જંબુ, બરાબર. હવે એ જંબુ શાશ્વત છે, બરાબર ને. હવે એ પણ પાછું સ્ફટિકનું. હવે ત્યાં આજુબાજુની અંદર ક્યાં કેવા રહેલા છે કે જેનો રસ કેવો છે, જેમ જાંબુ હોય, આપણે જમરા, બરાબર, એનો રસ જેમ હોય ને, તો એવા પ્રકારનો એ રસ હોય, એવા પ્રકારનો રસ. અને એ પાછું કેવું તો કે એ રસ સુવર્ણનો હોય, સોનાનો. જેમ આપણે સોનું એક જાતનું ધાતુ, એ ટાઈપ એ કલરનું સુવર્ણ છે, સોનું છે, બરાબર. તો એવા કલરનું. અને હવે એવા સુવર્ણ જેને જાંબુનદ એમ કહેવામાં આવે છે. જાંબુનદના જાતિનું સોનું એ ત્યાં હોય. હવે એની અંદર પાછા સુંદર મજાના રત્નો જળતા હોય. એટલે રયના પરુવીય એટલે શું તો રત્નોથી બનેલા, પરુવીય એટલે બનાવેલા છે, જે સુવર્ણના છે. પણ સુવર્ણ પણ કેવા છે કે જાંબુનદ જાતિના, કે જેનો કલર પણ સાવ અલગ હોય, બરાબર. અને ઉત્તમ જાતિનું સર્વશ્રેષ્ઠ એમ કહેવામાં આવ્યું. તો એ જાંબુનદ નામનું જે સુવર્ણ છે, અને એ સુવર્ણની અંદર સુંદર મજાના રયના પરુવીય એટલે રત્નો પરોવેલા છે, રત્નો જડેલા છે. જેમ અત્યારે સોનાના હારની અંદર કે ડાયમંડ શું કહેવાય કે ચેન હોય કે ગમે તે હોય, નેકલેસ વગેરે, તો એની અંદર જેમ ડાયમંડ જડેલા હોય, તો એવી રીતે એમાં રત્નો જડેલા છે, બરાબર. અને હવે એ રત્નોથી શું તો કે તેજસ્વી બનેલા છે. શું અલંકારો એકદમ તેજસ્વી રત્નો અલંકારો વડે છે દેદીપ્યમાન શરીર વાળા છે. ભાસુર ભૂષણ ભાસુરી અંગા એટલે શું? એટલે સુંદર શોભતા એવા રત્નોથી આ જે અંગ એટલે શરીર શોભતું છે.
રત્નોથી રત્નોથી શોભતો એવા ઉત્તમ જાતિના સુવર્ણના હારમાં જે ઉત્તમ જાતિના રત્નો વગેરે જડેલા છે અને ઉત્તમ રત્નો એ ઉત્તમ હાર વડે દિદીપ્યમાન એટલે ભાસુરી અંગા એટલે જેનું શરીર દેહ કાંતિ સુંદર મજાને શોભે છે એવા ભાવની પણ વાત કીધી અને સાથે સાથે અહીંયા તો કે એ લોકો સુવર્ણ વગેરેની વાત કીધી બરાબર ને તો કેવા એ આભૂષણો ધારણ કરેલા છે એની વાત કીધી હવે પાછું એમ કે છે હવે પાછું ભાવની અંદર પહોંચે દ્રવ્ય ભાવ દ્રવ્ય ભાવ બંને વાત પેલા ભાવની વાત કીધી હવે દ્રવ્યની વાત કીધી હવે પાછું ભાવની વાત કે છે શું કે છે તો કે આવા સુંદર એવા તો કે જો પહેલા ભાવમાં શું કીધું પહેલી લાઈનમાં જમસુર સંગા સાસુર સંગા વીરવી ઉત્તા ભક્તિ સુજુતા તો કે એ લોકો આવ્યા છે બરાબર ને ઉત્તમ એવા વસ્ત્રોથી યુક્ત કુંડલ વગેરે ધારણ કરવા પૂર્વક અને સમૂહ સાથે આવ્યા છે પણ કેવા તો કે વૈરથી રહિત અને ભક્તિથી યુક્ત વૈર ભાવ અરસપરસનો ભૂલી ગયા છે વૈર ભાવ જેવો અરસપરસનું ભૂલી ગયા અને જે ભક્તિ સભર છે ખૂબ ભક્તિની અંદર જોડાયેલા છે એવા અને પછી કીધું શું પછી બીજી ગાથાને ઉત્તમ કંચન રયન પૂર્વીય તો કે ઉત્તમમાં ઉત્તમ જાતિના સુવર્ણની અંદર જડેલા ઉત્તમ જાતિના હારલાઓ ધારણ કર હારલાઓથી શોભતા એવા શોભિત શરીર વાળા એવા આવ્યા છે અને હવે આવીને શું કરે છે તો કે ગાય સમોણાય ભક્તિ વસાગય પંજલિ પેશીય શીશ પણામ શું કે તો કે ગાય સમોણય ગાય સમોણય ગાય એટલે ગાત્ર ગાય એટલે ગાત્ર શું કહ્યું શરીરથી સમ્ય ગાય સમોણય એટલે સમોણય એટલે સમ્યક પ્રકારે સમ એટલે સમ્યક પ્રમાણે ઓણય એટલે અર્ધાવર્ણત પ્રણામ કરવા પૂર્વક અર્ધાવર્ણત પ્રણામ કરવા પૂર્વક હવે જો 3 પ્રકારના પ્રણામ કીધેલા છે આપણા શાસ્ત્રની અંદર 3 પ્રકારના પ્રણામ બરાબર કયા કયા તમને કહું બરાબર જે પ્રણામ કરીએ તો આપણે 3 રીતે થાય પહેલા શું તો કે આઈ થિંક પહેલા કહી દીધું છે કે નહીં છતાં એક પ્રસંગ છે કહી લઈએ પેલું કે છે અંજલિબદ્ધ પ્રણામ શું કે છે અંજલિબદ્ધ પ્રણામ અંજલિબદ્ધ પ્રણામ એટલે શું તો કે 2 હાથ જોડી અને આપણે મસ્તક નમાવીએ બરાબર અને શું કહેવાશે અંજલિબદ્ધ પ્રણામ આપણે જેમાં અંજલિ ઓલી ગાથાની અંદર આવી ગયું વિના ઓણય શિર રહી અંજલિ આવ્યું હતું વિના ઓણય ગાથા નંબર 20 વિના ઓણય શિર રહી અંજલિ ઋષિગણ સંતુ અંથિમિયમ એમાં આપણે વાત કરીશું તો કે 2 હાથ જોડીને મસ્તક નમાવવા પૂર્વક પ્રભુને વંદન કરે છે અંજલિ થયું આપણે પણ આ કરવાના હોય છે કેવી રીતે તો કે જ્યારે આપણે પરમાત્માનું જિનાલય દેખાય કે પરમાત્મા દેખાય એટલે તરત શું કરે તો 2 હાથ જોડીને મસ્તક નમાવીને શું કરીએ છીએ નમોજીનાનમ બરાબર શું કરીએ છીએ નમોજીનાનમ તો એ અંજલિબદ્ધ પ્રણામ થયા ખ્યાલ આવ્યો શું કહેવાશે કયા પ્રણામ અંજલિબદ્ધ પ્રણામ બરાબર હવે બીજો એક પ્રણામ છે બીજો નથી કહેતો ડાયરેક્ટ ત્રીજો બીજો તમને પૂછીશું ત્રીજો પ્રણામ છે કે જે આપણે પણિવયામી ગાહા એવું આવ્યું પ્રણિધાનથી યુક્ત એવું આમ બરાબર પણિવયામી એવું આપણે કીધું હતું તે વખતે શું તો કે પંચાંગ પ્રણિપાત વડે પંચાંગ પ્રણિપાત કોને કહેવાશે બે હાથ નીચે મસ્તક નીચે 2 હાથ 2 પગ ને મસ્તક નમાવીને મસ્તક બરાબર ને 2 ને એક જ મસ્તક એક જ 2 હાથ 2 પગ અને મસ્તક નમાવા જમીને અડાડવા પૂર્વક જે આપણે નમન કરીએ છીએ એને શું કહેવાશે પંચાંગ પ્રણિપાત આ પણ એક પ્રકારના પ્રણામ કે છે હવે આ ત્રીજા નંબરનું છે પણ બીજા નંબરનું આપણે જે બીજા નંબરનું છે કરીએ છીએ કે નહીં કે 2 હાથ જોડીને અડધે સુધી નમવું શું છે અડાડવાનું નથી શું તો કે 2 હાથ જોડીને મસ્તક તો કે આખું નમવાનું છે તો આવું આપણે ક્યાંય કરીએ છીએ ક્યારે કરીએ છીએ ક્યાં કરીએ છીએ ક્યારે કરીએ છીએ દેરાસરમાં જાય ત્યારે નહીં દેરાસરમાં જયારે આપણે પ્રવેશ કરીએ બરાબર ને જેમ શું કહેવાય કે આપણું આ જિનાલય છે પાર્શ્વ વલ્લભ જિનાલય તો ત્યાં આપણે જેમ બહાર ઉભા હોય કદાચ હાથી છે ત્યાં અથવા ગાડીથી ઉતરીએ તરત ધજા દેખાઈએ અને શિખરના દર્શન કરતા ધજા દર્શન કરતા આપણે તરત 2 હાથ જોડીને બે હાથ જોડીને આપણે જે નમોજીનાન બોલીએ છીએ આ ચોક્કસ મસ્તક નમાવવાનું મસ્તક નમાવવાનું એ આપણે સાચો વિધિવત આપણું એનું વંદન થાય નમન થાય 2 હાથ જોડી આપણે જે નમન કરીએ ને એ શું થાય છે
અંજલિબદ્ધ પ્રણામ. પણ ત્યાર પછી હાથી છે કે ત્યાંથી આપણે જે તિલક કરીએ, બરાબર ને, તિલક કરીને જેવું આપણે અંદર પ્રવેશ કરીએ ત્યારે શું કરીએ છીએ, તો કે ત્યાં નીચે આપણે જયારે ઓલું સ્પર્શ કરતા હોઈએ, બરાબર ને, સ્પર્શ કરીએ છીએ એટલે ત્યાં આપણે અંદર પ્રવેશ કરીએ પેલા નીચે ત્યાં પગે લાગીને આપણે જે, બરાબર ને, કરીએ છીએ કે ને આવો. તો તે વખતે આપણે શું, તો કે કેટલા નમીએ આપણે, તો કે અંજલિ કરતા વધારે, બરાબર ને, અને ત્યાં પગે લાગીને પછી આપણે શું કરીએ છીએ, બે હાથ જોડીએ છીએ. તો ત્યાં જે ભગવાનને નમન કરીએ છીએ એને અર્ધાવર્ણક પ્રણામ કહેવાય. ખ્યાલ આવ્યો ને બધા એને? જે આપણે જિનાલયમાં પ્રવેશ અર્ધાવરણ કરીએ, અર્ધા વર્ણક, વરણ નહીં, અર્ધા વર્ણક, વર્ણ. ઓકે. વર્ણક, અર્ધા વર્ણક એટલે શું, તો કે કમરથી આખા ઉપરનો અંગ નમાવવો, બરાબર, કમરથી આખું આપણે શું કહેવાય, છાતી એટલે શું, બે હાથ મસ્તક અને કમર સુધીનું આખું નમાવવું. તો એ નમાવીએ એટલે જેમ આખા બાંકા વળીને આપણે જે નમન કરીએ છીએ તો એ અર્ધાવર્ણક પ્રણામ કહેવાય છે. તો હવે અહીંયા ગાય સમોનય ભક્તિ, શું કે ગાય સમોનય એટલે શરીરથી સમ્યક પ્રકારે નમેલી, એટલે અર્ધાવર્ણક મુદ્રા કરી રહેલા, એટલે એ દેવો આખા નમેલા છે. એ દેવો આખા નમેલા છે, અર્ધાવર્ણક મુદ્રા કરી રહેલા છે, બરાબર. અને કેવા પાછા, કેવી રીતે, તો કે ભક્તિ વસા ગય, કેવા, એ નમન કરેલા છે, બરાબર ને, એ દેવો જે નમન કરેલો છે કેનાથી, ભક્તિને વશ થઈ, શેનાથી, ભક્તિને વશ થઈને આવેલા ભક્તને શું કહેવાય, કે ભક્તિને આધીન થયેલા છે, તો એ નમેલા છે. એ દેવદેવીઓ નમેલા છે, અર્ધે સુધીના વાંકા નમેલા છે, અને શેના માટે, કેમ નમેલા છે, તો કે ભક્તિને વશ થઈને, ભક્તિને વશ થઈ એ નમન કરે છે. હા, તો આ ભક્તિ વસા ગયા, અને પછી કહે છે પંજલિ પેશીય શીશ પ્રણામ, તો કે અંજલિ પૂર્વક મસ્તકથી નમસ્કાર કરી રહેલા, પંજલિ પેશીય શીશ પ્રણામ, તો કેટલાક શું કરે છે, તો કે પંજલિ એટલે શું, તો કમરથી નમેલા છે, બરાબર, શરીરથી સમ્યક અર્ધાવરણ પ્રમાણ નમન કરેલા છે, અને શું કીધું, તો કે ભક્તિ વસા ગયા, ભક્તિને વશ થઈ શું કરે છે, પંજલિ પેશીય, પંજલિ એટલે શું, તો કે અંજલિ એટલે બે હાથ જોડીને શું કરે, તો કે આમ નમી ગયેલા છે, આખા નમી ગયેલા છે એવા, આખા નમી ગયેલા છે એવા નમસ્કાર, અંજલિ પૂર્વક નમસ્કાર કરેલા છે, શીશ પ્રણામ એટલે શું, તો કે મસ્તકથી નમસ્કાર કરી રહેલા છે, અંજલિ એટલે મસ્તકથી નમસ્કાર, બે હાથ જોડવા પૂર્વક, મસ્તક નમાવવા પૂર્વક નમસ્કાર કરી રહેલા છે. શેના માટે કરી રહ્યા છે, ભક્તિને વશ થઈને, બરાબર. ભક્તિને વશ થઈશું તો કે એવા નમન પણ નમી ગયા છે કે પ્રભુ, આપણે ઘણી વખત શું, અત્યારે પણ શું, ઘણી વખતે સુંદર મજા, અત્યારે સારા સજ્જન વ્યક્તિઓ, સારા પુરુષો કે સારા જેવા શું, તો કે ઘણું જાણતા હોય, અમને કાંઈ નથી આવડતું એવું શબ્દ ચોક્કસ બોલતા હોય, આમ ઘણું સરસ સુંદર રીતે જાણતા હોય, આમ શું ઘણી વખત એમની પાસેથી આપણને શીખવા મળતું હોય, જાણવા મળતું હોય, છતાં પણ શું અમને કાંઈ નથી આવડતું, અને શું તરત ઝૂકી જાય, આવા જીવો પણ આપણને જોવા મળે. તો આ ભક્તિને વશ થઈ, વિનયથી યુક્ત ભક્તિથી, ભક્તિ સભર થઈ એ દેવો શું કરી રહ્યા છે, તો કે પરમાત્માને ઝૂકી ગયા છે. શું કે પ્રભુ, તો કે તમારા જેવા પરમ તારક કોઈ નથી, પ્રભુ તમારા જેવા પરમ તારક કોઈ નથી, અને અમારો ઉદ્ધાર કરનાર કે અમારું આત્મ કલ્યાણ કોઈ કરનાર હોય તો એ પ્રભુ પરમાત્મા તમે છો. એટલે ભક્તિ સર્વ જીવોના ઉપકારી, સર્વ જીવોના ઉપકારી એવા અરિહંત પરમાત્માને આ દેવદેવીઓ નમી પડે છે એઓના ચરણોમાં. તો એવો આ ગાથા નંબર 23 ની ભાવાર્થ કીધો છે. હવે આ 23 ની ગાથા શીશ પ્રણામ, અંજલિ કરવા પૂર્વક જે નમન કરી રહ્યા છે એવા દેવદેવીઓ હવે પાછા શું છે, વંદન કરી હવે પછીની ગાથા વંદે ઉણતો જીનમ, એ ગાથાની અંદર શું કે પહેલા આપણે ગાથા બોલી લઈએ, તમને ગાથા બોલાવું, પછી પહેલા હું એકલો ગાથા બોલી લઉં, અને પછી તમે બધા ગાથા તમને બોલાવું. ઓકે, શું આ ગાથાની અંદર બહુ સુંદર મજાના ભાવ છે. વંદે ઉણતો જીણમ તે ગુણમેવ પુણોપયાહીણમ પણ મે ઉણય જીણમ સુરાસુરા પમો ઈ આસભવણાઈમ તો ગયા
ખિતયમ એ પ્રમાણે આ ગાથા બોલવાની છે. હવે તમને બોલાવું છું. ઓકે, તો આ અજીત શાંતિ સ્તોત્રનો ગાથા નંબર 23 નો સ્વાધ્યાય અહીંયા પૂરો થાય છે. અત્યારે હવે આપણે ખાલી 24મી ગાથા તમને બોલાવું છું. તો 24મી ગાથા આ પ્રમાણે બોલજો બધાય. ઓકે, વંદે ઉણ વંદી ઉણ તો ઉણ તો જીણમ તો ઉણ તો જીણમ તિગુણમેવય તિગુણમેવય ઉણોપયાહીણમ ઉણોપયાહીણમ પણમિ ઉણય પણમિ ઉણય જીણમ સુરાસુરા જીણમ સુરાસુરા પમો ઈ આસ ભવણા ઇમ તો ગયા પામોયા સપણાઈમ તો ગયા ખિતયમ. ઓકે, તો અહીંયા સુધી આ ગાથા નંબર 24મી તમને બોલાવી છે. એ તમારે નેક્સ્ટ ટાઈમ એના ભાવાર્થમાં આપણે નેક્સ્ટ ટાઈમ જઈશું. ઓકે, એની ગાથા નંબર 24 નો ભાવાર્થ આપણે 24મી ગાથાનો ભાવાર્થ આપણે નેક્સ્ટ ટાઈમ આપણે જાણીશું. ઓકે, તો આજે આ સ્વાધ્યાય આપણે સ્ટોપ કરું છું અને હવે આપણે સ્નાતર પૂજાની અંદર જોડાઈશું.